मेरा सब टुकड़ा मटी तारा पुजारी शिव नाम ने उचारी शंकर तारा पुजारी शिव नाम ने उचारी रहता दसेवनाई सेवनाई बस नामियों गुसाई रहता सेवनाई बस नामियों गुसाई शंकर तारा पुजारी जोड़ी राखी खंभे जोड़ी भगवे काया समारी राखे खंभे जोड़ी भगवे काया समारी राखे खंभे जोड़ी भगवे काया समारी शिव नाम ने उजारी सन्यासी ने संसारी
રચના રાજકોટમાં દેવાંગી બાબુ આ એમની રચના દેવલો જાય વારી દસ નામને આભારી દેવલો જાય વારી દસ નામને આભારી સમુદ્રના પુજારી મારી તું સમરથ શોભન આઈ અમને ઉજળા કર્યા છે આઈ હે મારી તું સમરથ શોભન આઈ અમને ઉજળા કર્યા છે આઈ
સમરથ સોનરાઈ અમને ઉજળા કર્યા છે આઈ સમરથ સોનરાઈ રચના આપણા પાલુભાઈ ગેલો આ ભજનાનંદી આ એમની બનાવેલી રચના મેલા ખેલા મેલા થેલા બાલની લાવણી હવે ઉજળા કરવા આવી મેલા થેલા બાલની લાવણી સમરથ સોનરાઈ મારી અમને ઉજળા કર્યા છે
जगारी गिरनारी शिव जगारी गिरनारी રડી પડે રાજી કરાજીએ રડી પડે
વાતમાં વિસરી જાય ભલે ક્રોધમાં કંટાળજો વાત વાતમાં વિસરી જાય ભલે ક્રોધમાં ન કંટાળજો આજે મા બાપ છે કાલે આપણે આજે મા બાપ છે કાલે આપણે મનને શાંતિથી વાળજો ઘરડા મા બાપને ઘરકું ન દેજો ઘર બેઠા તીરથ બાંધજો અને છેલ્લે પ્રેમજી મહારાજ ઠાકર કરે છે એ લખતા હોય ખુશીથી વડીલોને જે ખવડાવે પ્રેમથી પાણી પાયજો ખુશીથી વડીલોને જે ખવડાવે પ્રેમથી પાણી પાયજો પ્રેમજી મહારાજના પગ પૂજે પ્રેમજી મહારાજના પગ પૂજે મારો આકરવાજી પ્રેમજી પ્રેમજી મહારાજના પગ પૂજે મારો ઠાકર રાજી થાયજો છેલ્લે હવે આ સવારાની રંગા લઈ વિરામ આપી છોડ સોચ એ ભાઈ ક્ષમતા પકડ લે એ મેલ મમત ભગવા મેરા તેરો સંગાથી તું એકલો આખિર નહીં કોઈ ભેગા तेरो संगाती तू ही एकलो आखिर नहीं कोई भेगा आखिर नहीं कोई भेगा छोड़ सोच ए भाई क्षमता पकड़ ले मेल ममत मनवा मेरा तेरो संगाती तू ही एकलो आखिर नहीं कोई भेगा 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 બોલો ધૂન બોલાવી દઈએ પછી ધૂન બોલું છેલ્લે છેલ્લે વિરામ કરું તારે વાહ વાહ તમે ખાઓ
શિવ સમાન દાતા નહીં, વિપત નિદારને હારે, લજ્જા મોરી રાખ્યો નંદી કે અસવાય, ઉમા કહું અનુભવ અપના, ઉમા કહું મેં, અરે ઉમા કહું મેં, અનુભવ અપના, સત હરિ જગત સબ સત્ય, પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, પૂછે હું રઘુપતિ, અરે પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવન। જ્યારે આઈકને સમાધિસ્થ દશનામ સ્વામીના ગૌસ્વામીના વડવાઓ પરિવારજનોના નાના મોટા જે સમાધિસ્થમાં બિરાજમાન છે એમની ચેતનાને વંદન। ઇંગરાજથી યાત્રા કરીને આવેલા જે સમાધિઓ છે તેમની ચેતનાને વંદન કરી એક નાનકડો પ્રસંગ રામચરિત્ર માનસનો તમારી પાસે રજૂ કરું છું। ભગવાન શિવ જ્યારે કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા માટે આવ્યા છે, એ જે પ્રસંગ છે એનું વર્ણન તુલસીદાસજી મહારાજ આ ગૌસ્વામી સમાજને લાગુ પડે એવું છે। ગૌસ્વામી સમાજ, દશનામી સમાજ જ્યારે આવું આયોજન કરે ત્યારે એને શું કરવું જોઈએ એ પ્રસંગ મને તમને અને આખા સમાજને, દરેક સમાજને આ ઉપયોગી પ્રસંગ છે। વક્તા અને શ્રોતા કેવા હોય એનું દર્શન તુલસીદાસજી મહારાજે રામચરિત્ર માનસમાં લખ્યું છે। અને તુલસી કહે છે ભગવાન શિવ અને સતી જ્યારે કુંભજ ઋષિ પાસે, કુંભજ ઋષિ એટલે અગસ્ત ઋષિ, જ્યારે સૂર્ય અગસ્ત થતો તો એને અટકાવ્યો છે, આ મહાન જે ઋષિ એની પાસે ભગવાન શિવ અને સતી કથા સાંભળવા માટે આવ્યા છે। દેવનો મહાદેવ પણ કથા સાંભળવા આવે છે। એમનામાં જ્ઞાન નહીં હોય, પણ જે જ્ઞાની હોય એ પોતાના જ્ઞાનને છુપાવી નાનો બની એક ઋષિ પાસે કથા સાંભળવા આવે છે। બાકી તો જ્ઞાન થકી ગાડા ભળે, અંતરનો મિટે નહીં વિખવાદ, કબીર કહે કરછા કંદોય ના, કદી ના પામે સ્વાદ। આવા લોકો ઘણા હોય, જ્ઞાન થકી ગાડા ભરે। અને એક વાત વચ્ચે લઉં છું કે માઇક જ્યારે આવી જાય ને ત્યારે આજુબાજુ કાંઈ દેખાય જ નહીં। હું હરેક જગ્યાએ પ્રસંગ લઉં છું, એક જોક્સની રૂપમાં લઉં છું। એક ભાઈને મારા જેવો હશે, કોઈ માઇક આવી જાય એટલે મૂકવાનું મન થાય ની મેં થાય, ત્યારે કોઈ તમારા જેવા આયોજકો હશે અને પેલા ભાઈને કીધું કે ભાઈ તમે આ માઇક જ્યારે હાથમાં આવે ત્યારે તું મૂકતો નથી, ત્યારે પેલો ભાઈ કહે ભાઈ મારી નબળાઈ છે, મારી માઇક આવી જાય એટલે મને કોઈ ભાન રહેતું નથી, પણ આપણે એવું કરશું નહીં। ત્યારે પેલો કહે મારે કરવું શું? સારા માણસો હતા, સારા મિત્રો હતા,
એને એક આઈડિયા એટલે કે કિમિયો સુજાડ્યો, તો એક કામ કર, સારો કોટ સીવડાવ અને કોટમાં બે આગળ ખિસ્સા નખાવ. જ્યારે કોઈ ફંક્શન હોય ત્યારે કોટ પહેરીને જવાનો અને કોટના ખિસ્સામાં પીપરમેન્ટ નાખવાની. જ્યારે તું બોલવાનું શરૂ કર ત્યારે પીપરમેન્ટ મોઢામાં નાખવાની, જ્યારે ઓગળી જાય ત્યારે તારે પૂરું કરી નાખવાનું. આ ક્રમ ચાલ્યો. એમાં આવું બચાવ જેવું ગામ હશે, આવું સુંદર મજાનું ભગીરથ કાર્ય એવું આયોજન હશે. એમાં એ પેલા ભાઈને આયોજન વાળા હતા, એમને સંચાલન કરવા માટે આ માઇક આપ્યું. એને બોલવાનું શરૂ કર્યું, પણ અડધો કલાક થયો, કલાક થયો, હવા કલાક થયો. મેશભાઈ જેવા વિચાર આવ્યો કે આના મોઢામાં છે શું? જઈને જોયું તો કોટનું બટન હતું. હવે ઓગળીને એને પૂરું થાય નહીં. પણ આપણે એવું નહીં કરીએ. એક નાનો પ્રસંગ લઈ અને આપણે જીતુભા, આપ બધા જાણો છો, નવીનનાથજીને આપ જાણો છો કે આપણા બચાવનું ગૌરવ છે. સાચા સંતવાળીના આરાધક છે. આ ભાઈ અમુક ગામમાં તો કલાકારો મળતા નથી, બીજેથી બોલાવવો પડે છે. અને આપણા ભાગ્ય છે બચાવના કે આવા કલાકારો આપણા ગામમાં છે. અને એમાં નવીનનાથજી એમ કહે કે મન તો આ એક જાતનો મૂકો નહીં, મૂકો ચોર ગોતે. મને લાભ મળ્યો છે, મને તક મળી છે, તો એમને આજે તકને સાર્થક કરી છે. આવો બધા ભેગા મળી અને રામાયણનું દર્શન કરી છે. તુલસીદાસજી મહારાજ લખે છે કે ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા આવ્યા છે. કુંભજ ઋષિ પાઈ શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ, સંગ સતી જગ જનની ભવાની, પુંજી ઋષિ અખિલેશ્વર જાની. હવે આમાં તમે જોજો, જ્યારે કથા સાંભળવા આવ્યા છે ત્યારે સંગ સતી જગ જનની ભવાની, પુંજી ઋષિ અખિલેશ્વર જાની. વક્તાઓનો નિયમ છે કે કોઈ પણ આવો મહાન પુરુષ આવે એનું સન્માન અને સ્વમાન આ બે જાળવવું જોઈએ. તો આપણા ભારતના જે ઋષિઓ હતા એ સ્વમાન અને સન્માન અને સત્સંગ આ ત્રણ વસ્તુ જાણતા હતા. દેવનો મહાદેવ આવ્યા ત્યારે શંભુ કીધું છે, શંભુ ગયે કુંભ ઋષિ પાઈ, પણ સતીને જગત જનની કીધું છે. આવું શું કામ કીધું છે? આવું કેમ કીધું? આટલો મહાન ઋષિ હોવા છતાં, દેવ મહાદેવ હોવા છતાં એને શંભુ કીધું અને આને ભવાની કીધું છે. જ્યારે સતી અને શિવ જ્યારે આવ્યા ને ત્યારે સ્વયંભૂ એટલે ખુદ પોતે, જે પોતે હતા એ સ્વયંભૂ એટલે કે રામ કથા સાંભળવા માટે આવ્યા હતા. અને સતીને ભવાની એટલા માટે કીધું કે સતી શિવના પત્ની તરીકે નથી આવ્યા, પણ થોડું એનામાં એવો અહંકાર છે, એવી ખટક છે કે હું ભવાની છું, એટલા માટે ભવાની કીધું. કથા કરી છે. જ્યારે વિરામ લીધી ત્યારે તુલસીદાસજીએ એનું જે વિચારધારાઓ હતી એ વિચારધારાઓને રામચરિતમાનસના દર્શન પ્રમાણે ફેરવી નાખી છે. સંગ ગયે દક્ષ કુમારી, જ્યારે આવ્યા ત્યારે ભવાની કીધું છે અને ગયા ત્યારે દક્ષ કુમારી કીધું છે. દક્ષ કુમારી એટલા માટે કીધું છે, વક્તાને ધ્યાન રાખવું જોઈએ કે કોણ કથા સાંભળે છે, કોણ કથા નથી સાંભળતો. તો આ જે પ્રસંગ છે એ પ્રસંગમાંથી સાબિત થાય છે કે વક્તા કેવો હોવો જોઈએ અને શ્રોતા કેવો હોવો જોઈએ. વક્તા શ્રોતા થકી મહાન છે, મંદિર ભક્તો થકી મહાન છે. ગામમાં તમે મંદિર બનાવો, સરસ મજાની મૂર્તિ પધરાવો અને કોઈ જાય નહીં તો એનું કોઈ મહત્વ નથી. એટલા માટે કીધું છે કે માણસ એ મહાન છે. એટલા માટે તુલસી લખે છે કે બડે ભાગ માં નુસતનું પાવા, સુરદુર્લભ સદ ગણથી ન ગાવા. દેવતાઓને પણ મનુષ્ય બની અને આ મૃત્યુ લોકમાં આવવાનો વિચાર થાય છે. જે કાર્યો થયા એ મનુષ્ય યોનિમાં થયા છે. એટલા માટે કીધું છે કે આપણે માણસ થયા છીએ. નથી કહેતા કે માણસ થા, પછી માનવ જે જન્મ લઈ અને નવી માને જે ધારણ કરે એને માનવ કહેવાય. અહીં કને
શ્રોતાનું અને વક્તાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે તુલસીદાસજી મહારાજ. સતી જ્યારે આવ્યા ત્યારે ભવાની કીધું છે અને ગયા ત્યારે દક્ષની પુત્રી કહી દીધું. આવો ભેદ શું કામ? વક્તાઓ અભેદી હોવા જોઈએ, વક્તાઓમાં કોઈ જાતનો ભેદ ન હોવો જોઈએ. ત્યારે કુંભજ ઋષિએ કથા શરૂઆત કરીને ભગવાન શિવજી એક ધ્યાને કથા સાંભળે છે અને સતી જ્યાં ત્યાં જોવે છે કે મારો તો મહાદેવ છે, મારે બીજાની કથા સાંભળવાની જરૂર છે. આવી ખટક ન હોવી જોઈએ. ગમે એવો પતિ મહાન હોય, ગમે એવો પતિને સત્તા હોય, ગમે એટલો પૈસો હોય, પણ જ્યારે કથામાં આવે ત્યારે એક જ શ્રોતા બનીને આવવું જોઈએ. એનો જે અહંકાર છે સત્તાનો, સંપત્તિનો, એ બહાર મૂકીને આવવું જોઈએ. આ કથા મને તમને આ શીખવાડે છે. તો કુંભજ ઋષિ એમ કહે છે આ ભવાની ન હોય. અંતે દીકરી તો દક્ષની ને. દક્ષ કોણ? તો કે દક્ષ જળ. કથા ના સાંભળે એ જળ છે, એની કોઈ જળતા જાય નહીં. અને મેં કાલે કે પરમથી કીધું હતું કે કથા જ્યાં ચાલતી હોય, જે વક્તા હોય તે જેવું વક્તવ્ય કરતા હોય તે હરેક જે વક્તવ્ય છે, હરેક જે શબ્દ છે એ શાસ્ત્રોમાંથી ઉદ્ભવ થયેલો શબ્દ છે. તો જ્યારે આપણે કથા સાંભળવા આવીએ ત્યારે એવો નિયમ છે, જો આમ બતાવ્યો છે. કુંભજ ઋષિ પાસે ભગવાન શિવ અને સતી કથા સાંભળવા આવ્યા. કથા શરૂઆત પછી થાય છે, પેલા આવ્યા છે. તો કથાનો નિયમ છે કે કોઈ પણ શ્રોતા હોય, ગમે એવા શ્રોતા હોય, કાં પેલા આવી જવું જોઈએ કથા શરૂ કરતા પહેલા, અને કાં વચ્ચે આવવું નહીં. એના કરતા ઘરે બેસી રહેવું સારું. આ એવો નિયમ છે. આ તમને દર્શન એટલા માટે રામચરિતમાનસનું કરાવવું છે. જો તમે શ્રોતા બનીને આવ્યા હોય તો, બાકી જો તમે જો સત્તાના અભિમાનથી આવ્યા હોય તો તમને વંદન છે, તો કથા ઉતરશે જ નહીં. આ દક્ષની દીકરી છે, દક્ષ જળ છે. એટલા માટે તુલસીદાસજી મહારાજ કુંભજ ઋષિના દર્શનમાં સતીને જળની ઉપમા આપ્યો છે કે આ જળ છે. કથા સાંભળવા આવો, પણ જો કથા તમે ઉતારો નહીં અને કથા સાંભળી એનું અનુકરણ થોડું ઘણું ન કરે. અને એક વાત બહુ સત્ય છે મહેશભાઈ, કે શાસ્ત્રોનું આ વર્તમાનમાં તમે 25% પણ પાલન કરી ન શકો, અને 25% પાલન કરવા જાઓ તો આ જગતમાં રહી ન શકો. જગતમાં રહી શકાય નહીં. આ થોડું ઘણું સંસારનું નિર્વાહ હલાવાય, અને થોડું થોડું આ જે ધર્મ કાર્ય છે, જે આપણે કથા સાંભળી છે, એ થોડું થોડું લેવું જોઈએ. એ આપણો માનવ ધર્મ છે. એટલા માટે તો સતીએ કીધું છે જેસલને કે ધર્મ તારો સંભાળ, પાપ તારું એ પ્રકાશ જાણે જા, ધર્મ તારું સંભાળ રે. ત્યારે જેસલ સોંઢગઢ ગયા છે ચોરી ગોરીને કરવાની ચોરી કરવા માટે. બહુ પ્રસંગ લાંબો છે, પણ ટૂંકમાં એનું વર્ણન કરી અને ગીતુપાને આપણે દૂર કરીએ. બરાબર મેઘ મંડાણ્યા છે. અષાઢ ઉતારમ મેઘ મલારમ, અષાઢ ઉતારમ મેઘ મલારમ, પનિવારમ જગદારમ
સુધરે નથી આ વર્તમાનમાં બરાબર વીજળીનો ચમકારો થવા લાગ્યા છે વાદળાઓ એકદમ કાળા ડિબાંગ થવા લાગ્યા છે દેશને બીક લાગવા લાગી નાવ હાલતનો અલગ થવા લાગી છે આ પ્રસંગનું વર્ણન આ ભજનમાં આવે છે ત્યારે કેસર કહે છે મને દુનિયાની કોઈની બીક નથી લાગી પણ મને હવે મારા મોતની મને બીક લાગે છે હવે ગમે એમ કરી આમાંથી મને ઉતારો નહીં કે આ પ્રકોપ મને મારી નાખશે મોતની બીક લાગી છે અને આ વર્તમાનમાં આ સમાજમાં આ સંસારમાં જો સુધરવું હોય ને તો બે વસ્તુ મને તમને સુધારે છે એક શરીર અને એક સંતાન સંતાન જ્યારે અવળો થાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ હવે મારો ઉદ્ધાર કર અને જ્યારે શરીર બગડે ત્યારે આપણે શાસ્ત્રનું અને સંતોનું શરણ લઈએ છીએ ત્યારે પછી સતી કહે છે બચવું હોય તો એક જ ઉપાય છે ઉપાય આ છે શાસ્ત્રોના શબ્દો સંતોના શબ્દો સંતોના વિચારો સંતો વાણી ત્યારે કેસર કહે છે છેલ્લી કરી લઉં છું આમ તો મેં પાપ ઘણા કર્યા છે પણ છેલ્લું તમને કરું છું જગતમાં નામ મેળવવું હોય તો માણસ થા માણસ માનવ થા જેટલા મથે જા વાડે કોરી રાણી જેટલા માથા વાડે ઓ કેટલા વગરે સતી એટલા મને મારું નાનપણમાં કરેલું પાપ દેખાય છે શું દેખાય છે તો કહે છે તાપસ અંત સાપ સુરિયાવી કૌશલ્ય સંપૂર્ણતા કૌશલ્ય કહે મહારાજ આમ કાં દેખાતું સામે દિવાલ છે તમને દિવાલ દેખાય છે મને તો મારું કરેલું પાપ દેખાય છે જેના ઘરમાં 14 બ્રહ્માનો માલિક રામ જેવો દીકરો હોય એને પણ ભોગવું પડ્યું છે તો હું ને તમે કઈ વારીના મૂડા મહારાજ મને દેખાય છે બધી વાત કરી છે નાનપણમાં જ્યારે હું શિકાર કરવા માટે ગયો ત્યારે એક બ્રાહ્મણના દીકરાને લીધો છે એના મા બાપે મને સાથ આપ્યો એ મને આજ દેખાય છે દશરથનો દરબાર અને જ્યાં ઇન્દ્ર આવી આશા કરે પણ ભાઈઓનું ઠેકાર એ મને અયોધ્યા આજ કરી લાગે જેટલા માથાના કર્મ વાર સતી જેટલા મધેલા માણસનો સ્વભાવ પણ જ્યારે એવો સમય આવે ને કોઈ સાચો સંત હોય એની પાસે આપ પોકારી પણ ન કરવાની શબ્દો ગંગામાં ઘણા નાવા જાય અને પાછા નીચે મેલા થઈ જાય એકડો કટકો હાડડો કઈ કહે છે અરે જય ગંગામાં તરાવા જાય પણ એક
પેઢીમાં એ આ તો ભૂતના હૃદય ભાગીરથી જ્યારે રાતના એકલા જ્યારે સુતા હો ને ત્યારે વિચાર કરજો જ્યારે જગતમાં આવ્યા ત્યારે એકલા હતા એકલા રે આયા મનવા એકલા જવાના એ સાથી વિના સખી વિના એકલા જ્યારે સતા હો ને અંગત તમે સલાહો અંગત આપો છો ત્યારે વિચાર કરજો આયા ત્યારે એકલા પછી લગ્ન થયા એટલે બે થયા પછી ભગવાન દિયા પ્રમાણે કોઈને 4 દીકરા કોઈને 5 દીકરા એના આપણે લગ્ન કર્યા એના પાછળ આપણે આપણી મૂડી ખર્ચ નાખીને ખર્ચવી જોઈ એ આપણી ફરજ છે એમાં કોઈ મના નથી શાસ્ત્રો મના કરતી નથી આપણી ફરજ આપણે નિભાવી વળી પાછા છોકરા નોખા થઈ જાય વળી પાછા બે એકમાં એક ટપકી જાય એટલે વળી પાછા હતા ને એક ને કેટલા માટે કહે છે કે સમય મળે અને આજે આપણે કર્મો કરીએ છીએ ને એ આ સંસારના માનવીઓની શોભા છે પણ એને ભૂલી ત્યારે સમય મળે ત્યારે આવા શાસ્ત્રો ભજન સંતોના શબ્દોને આપણે યાદ કરીએ પછી છેલ્લી કડી બોલે છે બોલ્યા જે સન રાય કાઠી બોલ્યા જે સન રાય રે હો બોલ્યા જે સન રાય સતી રાણી બોલ્યા જે સન રાય રે हमने संत चरण अंतમાં શું આવ્યો हमने संत चरण માં રાખજો हमने संत चरण માં રાખજો રામેવ રે એ મુજે સકે છે ઓજી રે સમયનો ભાવ છે સતી જ્યારે કથા સાંભળવા આવ્યા ત્યારે ભવાની કીધું હતું અને ગયા તારે દક્ષ કુમારી કીધું છે એમાં આપણે સમજી લેવાનું આપણે શેમાં છીએ આપણે માના ચરણમાં છીએ કે મરણના શરણમાં છીએ આપણે વિચારવાનું અસ્તુ જય માતાજી જય શ્રી હવે જીતુભાઈ આવી અને ભજન દોર આગળ વધારશે આમાં તો બોલવાનું છે ભગવાન કીધું છે એટલે એનો થઈ ગયો સંતોષ એને એમ થાય ને આપણી ક્યાં વસ્તુ તમને એમ તો ડબલની વાત થઈ હતી પણ તમે પછી ઠંડા ગરમ કરો ને શું કરો કોરોના આવે બોલો સદગુરુદેવ કી જય હિંગળાજ માતની જય
कैलासपति कंठ महादेव की जय। जहाँ जागे क्या राम जप राम, हे सुना तू राम ने हमार। जहाँ जागे क्या राम जप राम, सुता तू उठत बैठत आतन मान। चाहता पिता हरि हरि करता तू हरस कर, हरि 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 करता तू हर्ष कर। अरे जीव अणभूल पारस लाध्यो आ जगह जा ले जाओ अंदर राजा राजिया सुरनर मुनि समय हजू छे बादी हाथ मां अब छे बादी ए हजू छे बादी हाथ मां आज शनिवार છે ઘોડિયા ઠાકને તો યાદ કરવા જ છે પણ એના પહેલા દાદા ભક્તને યાદ કરવા છે ત્યારે હે દુઃખ ભંજન મારુતિ નંદન સુમલો મેરી રે પુકાર પવન સુત વિનતી
मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत पवन